નમસ્કાર. આજે હનુમાન જયંતિ એટલે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. ત્યારે દાદાને યાદ કરતા એમ કહી શકાય કે પિતા બળવાન જેના કેસરી, જેની ગુણવાન અંજની માત, શિવ રદ્ર સ્વરૂપમાં એ જન્માતા હનુમાન. એવા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસે એમના ગુણો પૂજવાલાયક છે. કે હનુમાનજી મહારાજની ભક્તિ કેવી, એમની સુરવીરતા કેવી, એમની જતું કરવાની ભાવના, નિસ્વાર્થ ભાવ જેને કહેવાય. નિસ્વાર્થ ભાવ હનુમાનજી મહારાજનો કેવો તો કે રામની આટલી સેવા કરી પણ છતાં કોઈ પણ જાતની આશા ન રાખી. એટલે દુલાભાઈએ કાગે તો સરસ મજાની વાત કરી કે રામના સઘળા કામ કર્યા તો એ બેહણા બારણે રાખ્યા, રાજસભામાં એને ભડકા ભાડ્યા, પછી એને ધૂળું માથામાં નાખ્યા. એને ધૂળું માથામાં નાખ્યા એવો એક જ જૈનનો અંજનીનો જાયો કે જેને મારા રામને રોડી રાખ્યા. આવા હનુમાનજી મહારાજ વિશે વાત કરતા કેટલી વાતો કરી. કોઈ કવિએ તો સરસ મજાની વાત કરી કે લંકા કેરા રણમાં જો હનુમો સાથ ન હોત તો રામના ઉના હવડા તેથી કોણ આવીને લોત, કોણ આવીને લોત. આવા હનુમાનજી મહારાજ ને આજે હનુમાન જયંતિના દિવસે આપણે વંદના કરવી છે. ત્યારે એમ કહી શકાય કે બજરંગી બંકા અમર અટંકા દીધા ડંકા ગઢ લંકા. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરતા એમ કહીએ કે આંખ ભલે મને નો આવડે, એકાદો ગણિત નો ઘડિયો, પણ એક એક અક્ષર ઉકલે જો મારો રીજે રોકડીયો. આપ સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ.